આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો બધાને ગુડ ઇવનિંગ। કાકા પણ આવી ચૂક્યા છે બગદાણાથી। કેમ કાકા, કેવો રહ્યો સફર તમારો? મજા આવી ગઈ। બગદાણાનો પ્રસાદ તો લેવા વગર ચૂકીએ જ નહીં આપણે। બહુ સારો પ્રસાદ હોય ત્યાંનો ને કાકા આજે બગદાણા દર્શન કરી આવ્યા। માધવભાઈ, કાકા ને દાદા। હે દાદા, દર્શન થઈ ગયા ને હારા? આમે દાદા કેદું ના કહેતા હતા બગદાણા જવું છે, બગદાણા જવું છે। તો કાકા કહે કે હાલો આપણે આજે લઈ જાય દાદાને બગદાણા। તો આપણે દાદાને દર્શન સારી રીતે થઈ ગયા। પ્રસાદે કાકા ત્યાંથી ચોકલેટ લેતા આવ્યા છે। હે કાકા, અને કાકી પણ જમવા બેસી ગયા છે। હું ચોળી દો છો માધવને? આ પ્રાચીબેન હમણાં જો શાંતિથી જો તો કેવા દાંત કાઢે છે। આ હું, નાની, મમ્મી જમવા બેસી ગયા। મમ્મી હાલો બધા જમવા। નાની જમવા બેસી ગયા છે, નાના પણ અહીં જમવા બેસી ગયા છે। બેસી ગયા નાના જમવા? હાલો બધા જમવા। અંદર અંજલી બેન તો એટલા થાકી ગયા છે ને કે હુઈ ગયા છે। કાલ બેન ને પેપર છે, આજે બહુ વાંચે છે, જો અંદર થી દાંત કાઢે છે ઈ। તો હાલો બધા જમવા। આદિત્ય નારાયણ જય હો। હાલો બા, સવાર પડી ગઈ આપણી। ચકલા બોલે છે। સવાર પડી ગઈ, વરસાદ બંધ થઈ ગયો। હા, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। બધાય ભક્તોને મારા દાદાથી જય દ્વારિકાધીશ। બધાય દર્શકોને મારા જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। બધા એના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજની મારે જાજાથી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તમે જોઈ શકો છો વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે। આસમાન પણ ક્લિયર થઈ ગયા છે। વાદળા બધા વયા ગયા છે એટલે બધી વસ્તુ આપણને ચોખ્ખી થતી જોવા મળે છે કે રોડ ને રસ્તા ને બધું, રોડ રસ્તા બધા ક્લીન થઈ ગયા છે। મસ્ત આકાશ પણ ચોખ્ખું થઈ ગયું છે અને મસ્ત વાતાવરણ ઊભું થઈ ગયું છે। તો બધાને ગુડ મોર્નિંગ। તો બાયા દીવાબત્તી કરવાનું શરૂ કરી દીધું છે। તો બધા જાસૂદ નફોદ બધી માતાઓને ચડાવ્યા છે। હા, નવરાત્રી છે આજે। અંબે માં છે, ચાઉંડા માં છે, ખોડિયાર માં છે। આજે બીજું નવરાત્રી છે। નવરાત્રીનું બીજું નોરતું છે ને બાજે? આપણે અહીં તો બીજું નહોતું, ઘણી વાર છે ને બબ્બે બધું થાય। હા હા હા, આપણે તો અહીં બીજું છે। હા, પછી ક્યાંક પેલું હોય એવું હોય, ક્યાંક પેલું હોય। તો બા તમે નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો હાલો કરવા બધા।
હાલો બધા નાસ્તો કરવા. આપણા મમ્મી ને ઈ લોકો તો બહાર ગયા છે. મમ્મી બહાર ગઈ છે. નાસ્તો કરીને ગયા મારા મમ્મી સારગુંડલા ગયા છે બાજે. હા એને કામ જન્મ તારીખના દાખલા. હા દાખલાનું કામ હતું એટલે ઈ ગુંડલા ગયા છે. હા ઈ ગુંડલા ગયા છે અને મારા નાના બી ગુંડલા ગયા છે. અને ઘરે અમે બા મમ્મી તો ગયા છે એટલે બા હું કાકી મારી નાની ને અમે લોકો છે એટલા. અને કરણભાઈ ને માધવભાઈ સ્કૂલે વયા જશે ઘડી કરીને. તો હાલો બધા નાસ્તો કરવા. હાલો મિત્રો નાસ્તો કરવા ગરમા ગરમ ચા અને રોટલી. કરણભાઈ માટે પૂરી બનાવી છે આપણે. એને નાસ્તામાં ભરતે થોડીક પૂરી અને થોડાક મંચુરિયનની ગોટી મેં વાળીને રાખી છે. હવે આપણે તળવાની છે. હવે થોડીક એને ડીપ ફ્રાય કરી. મંચુરિયન મસ્ત તળાઈને રેડી થઈ ગયા છે. મેં કરણભાઈને થોડાક ભરી દીધા છે અને અમારા અંજલી બેન છે એ ગ્રેવી માટેની તૈયારી કરે છે. તો એ જ્યારે ગ્રેવી બનાવે ત્યારે એ તમને બતાવે. થઈ ગયું છે. આપણે એમાં આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે. હવે એમાં ડુંગળી અને મરચું કાપેલું હતું એ આપણે નાખી દઈએ અને ચડે એટલે આપણે એમાં આપણા સોસ છે આ બનાવેલા રેડ ચીલી ગ્રીન ચીલી સોયા સોસ અને ટમેટો સોસ છે એ પછી આપણે એમાં નાખી દઈશું. ઓકે હવે આપણે એમાં સોસીસ નાખીશું. સોસીસ મસ્ત મિક્સ થઈ જાય. કોર્નફ્લોરની સરી નાખીશું. ગ્રેવી તૈયાર છે. હવે આપણે મંચુરિયન નાખીશું. મંચુરિયન બહુ મોટા રહી ગયા છે. ખુશી આવે. હા તો મોટા કરે ત્યારે સાઈઝમાં થોડું મોટું થતું હતું. અને આજ તો મંચુરિયનની રેસીપી ન લેવાની કારણ કે આપણે ભાઈને મોટું થતું તો સ્કૂલે જવાનું એટલે આપણે એને થોડી ન લેવાની રેસીપી. પાણી નાખીશું જેથી સરખી રીતે મિક્સ થઈ જાય. મંચુરિયન ગ્રેવી વાળા મસ્ત રેડી થઈ ગયા છે. તો બધાને ગુડ આફ્ટરનૂન. અહીંયા બા જમવા બેઠી ચૂક્યા છે. શું છે બા જમવામાં? તુંબડીનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે, છાશ છે, અથાણું છે. તો બા કાલ તો વાવાઝોડા જેવું વાતાવરણ હતું. આજ તો શાંત પડી ગયું છે. બધું તડકો ને એવું બધું નીકળી ગયું છે. હવે થોડુંક આરામ જેવું લાગે છે વાદળામાં. રોંઢે પાછું વાવાઝોડા જેવું લાગે. પ્રાચીબેન ત્યાં બેઠા બેઠા ડાન્સ કરે છે. પ્રાચીબેન શાક ભાત ખાઈ રહ્યા છે અને બધાને કવરાવી રહ્યા છે. જમવાય નથી દેતી જો કોઈને શાંતિ. અહીં કાકા પણ કામેથી આવી ચૂક્યા છે અને જમવા બેઠી ચૂક્યા છે. હું કાકા લાઈટ વહી ગઈ હતી કે એવું હતું ને કાક? હા પેલા તો અંજલીબેન ને લેવા ગયા, પછી કાકા કરણભાઈ માધવભાઈ ને મૂકવા ગયા હતા અને પછી લાઈટ વહી ગઈ હતી કામ એટલે પછી ઘડીક ઘરે આરામ કર્યો. પછી દાદા જમવા બેસી ગયા ને. હું જમો છો? રોટલી. દાદાને કે ઉધરસ આવે છે. દાદાને ઉધરસ થઈ ગઈ લાગે ભાઈ ને. ઘી ગોળ રોટલી છાશ હે રોજ ઘી ગોળ ને ગળ્યું દાળ ભાખરે ઉધરસ આવે છે. ભલે ને ખાતા હવે ઉંમર થઈ ગઈ હવે હું હે ને દાદાને પણ ઘી ગોળ બહુ ભાવે. હળ્યો દાણો દળ્યો ભલો. હા હળ્યો દાણો દળ્યો ભલો. ઓહો બા કઈક બોયલા સમજાય તો ગયું. અને નાની પણ જમવા બેસી ચૂક્યા છે. હું નાની હું જમો છો? ભાખરી ને આથણું ને. હાલો બધા જમવાનું તૈયાર છે. આ બાએ તો મસ્ત ફરસી પૂરી બનાવી છે ને બા? અમારે છોકરા એની માનો હોય તો વધારે લાઈટ થાય. સાચું કીધું. એટલે કરી જ દેવું પડે. અમારા મમ્મી નથી એટલે કરણભાઈ વધારે જોલા થતા કે મારે ચા પૂરી જ ખાવી. ચા મેં કરી દીધી બાકી લેવું પૂરી કરી દઉં. ઘઉંના લોટની ફરસી પૂરી બહુ સ્વાદમાં થાય. જોરદાર થાય પણ બાકી જો મિત્રો બહુ ક્રિસ્પી અને ચા ભેગું તો બહુ મસ્ત લાગે. હાલો બધા જમવા. ગુડ ઇવનિંગ. આપણી સાંજ પડી ગઈ છે. રસોઈ પણ થોડી ઘણી બનાવી નાખી છે. આપણે રસોઈમાં અહીંયા સેવ ટમેટાનું શાક મેલું છે. અહીંયા આપણી ખીચડી પણ થઈ ગઈ છે અને દૂધ પણ ગરમ થઈ ગયું છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. કાં સર? રોટલી બંધાઈ ગયો છે. તો મેં પાછા છોકરાઓને થોડાક ચા ને ઢેબરાની ખાવા હતા તો ચા ને ઢેબરાની બનાવ્યા છે. તો આપણા ચા ને ઢેબરા પણ રેડી થઈ ગયા છે. થોડાક રેડી થઈ ગયા છે, થોડાક બાકી છે. બધાને ગરમ ગરમ ખાવું હોય તો પછી ગરમ ગરમ મેં બનાવીને થોડાક બનાવ્યા છે, થોડાક બાકી છે. તો થોડાક ચા ને ઢેબરા થોડાક કીરા છે અહીંયા મેં. હું ખરીદી કરી આવ્યા ભાઈ? આ માધવે જો નાચો છે, પછી આ સૂપ છે,
પછી આ અને કેક છે કેક છે. પછી બિસ્કિટ છે બધા આ પ્રાચીબેને જો ખોલવા લાગે છે. બધા બિસ્કિટ ઓહો, ખજાનો કાઢ્યો હો પણ. છે ધાણી પોપકોર્ન છે, પછી જો અલગ અલગ કુકીઝ, છે જીંજામ બિસ્કિટ જીમજામ બિસ્કીટ. તો કઈ બાજુ ગયા તા તમે બે? મહેતા મોલમાં ગયા તા, ખરીદી કરી આવ્યા છો? જો પ્રાચી જો હામે અહીંયા જો